અરે જોવો તો ખરા ભલા મને હાલ્યું ભગવાનના દર્શન કરવાના વીઆઈપી દર્શન કરવાના 500 ઈવડાય તો ભલે ગમે એ ભોગવે પણ આપણે તો અત્યારે 500 માં આપણે ભોગવવાનું અમને હોટ લઈ જાય ને અમને તો અમે શું હવે અમારા ચારા ઓળખીતા થઈ ગયા ને એટલે એમ ક્યારે હાલો હાલો બરાબર તમે તો કલાકાર છો ને લઈ જાવ એટલે લઈ જાવ બાકી હું તમને 10 ની નોટ નહીં દઉં અને આપણે લાઈનમાં ઊભું નથી રહેવું હા જો મેળ પડતો હોય ભલે ને કે ધજાના દર્શન કરીને અમે તો વ્યાજ અમારા ગામમાં રામજી મંદિર છે જ તે મૂર્તિ એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના 20 રૂપિયા લો અમે કહો અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાશ ઉતાવળ નહીં વગાડવી આ વગાડી તું એકલો ગોકુળમાં ગયેલા ગોકુળમાં અમે ખરેખર આ સત્ય હકીકત આ કોઈ જોક્સ બોક્સ નથી આ હું તમને કહું છું કે દુનિયા કેટલી લૂંટાય અહીંયા છે ને ખાવા કાંઈ નથી પણ પૈસા ગણવાના માણા રાખ્યા છે આપણે જઈએ છીએ એટલે હા તમે અખતરો કરવો તો કરી જોજો અંદર તમારા ભીડ ન હોય ને તારે કોક દી માલપા આંટો મારો પૈસા ગણવાના માણસ અમે ગોકુળમાં ગયા એક બાપુ હતા નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે 2-5 ભાઈબંધ ફરવા ગયા હતા તો એ કે અમને કે બેસી જાઓ અમે બધા બેસી ગયા કે 100 રૂપિયા આપો છે ને એ કે કાનુડાને હિસકો નાખવાના મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વાર કે આવ્યો આ કઈ છે નહીં આ તમે આંટો મારવા કાનુડો તમારી ભેગો છે એટલે આવી દુકાનો છે બધી જાજો જાતા હોય તો દેવા દેજો તે મારી ના નથી પણ માને બાપને બાપુ જરૂર હોય ને તો અહીંયા થોડુંક ધ્યાન આપજો બસ મારી ભલામણ આટલી છે બાકી તમે વાપરો ભગવાને આપ્યું હોય ખાઈ પીને આનંદ કરો મોજ કરો બાકી માના બાપના કાળજા તમે બાળીને જો દુનિયામાં તમે ગમે આ વાપરો ને જિંદગીમાં ક્યાંય ન ઉગે લખવું હોય તો લખી લેજો હું તો એમ કહું તમે દુનિયાના છેડે જાઓ ને માને બાપને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે બાપુ આપણી ગેરંટી અખિલ બ્રહ્માંડના સુંદરી ભવાની માના મંદિરમાં તમે જાઓ ને ઈ જનેતાને પગે લાગીને જાઓ ને કદાચ માને પગે લાગો નહીં ને તો એ માય નો ના પાડે કે એની જનેતાને પગે લાગીને આવ્યો ભલે મને ન લાગે તોય તમારી માથે કોઈ દી ઉઠે નહીં રા તમને ને મને જેને દુનિયા બતાવી છે રોટલા હાટું વરાળું કાઢે આશ્રમ બની નથી રહેતા ને ત્યાં ભરાઈ જાય બોલો બની નથી રહેતા ત્યાં ભરાઈ જાય પછી આપણે દીકરા નથી કે છે ને કેટલા 2 શું કરે એક ડોક્ટર છે ને એક વકીલ છે ભડાકે નો દેવા જોવે આમને એક માના બાપ ને બાપુ એક 9 મહિના ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરે ઉછેર કરે મારો દીકરો મારો દીકરો મારો દીકરો મારી દીકરી જે જોવે લાવી અત્યારે તો ઠીક છે બાકી બાપુ માવડિયું કોકના કામ કરે બાપ કોકના ભેળો હાથી રે અને છોકરાને ભણાવે કાલે મારા છોકરા મોટા થઈ જાય કાલે મારી સેવા કરશે ઈ છોકરા જો બટકું રોટલો ન દેતો ઈ છોકરા હોય તો શું ન હોય તો શું મારા રામ ભલામણા ફેર પડે કોઈ મતલબ નથી રામ અમુક ને નથી એમ કે હે ભગવાન દીકરો એકાદો દીકરો દે અમુક ને કપાતર છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું આપણે એમ ખારા બધા રોવે છે આમાં રોવે એવું આપણે ઠેકાણું ક્યાં છે દી વાળે એનું નામ દીકરો કહેવાય બાપુ દીકરા 4 પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપણા નામ તો હશે જ ને એકાદા ખાનામાં તો હોય જ આપણું નામ દી વાળે એનું નામ દીકરો કહેવાય બાપની 100 વીઘા જમીન ના બાપુ દાતારી જે કરે ને એનું નામ દીકરો કહેવાય કે ભાઈ આપણે મારા ગામનું કામ છે ને ભગવાને મને આપ્યું છે એને દીકરો કહેવાય પૂ નામના નરકમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું જે તારણ કરે એને પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય હા હરિશ્ચંદ્ર સગાડ છે મીરાબાઈ એ બાપુ કોકના મા બાપ તો એના હેસિયત છે ને આજ અમારે અહીંયા કોથળા નથી આવતા આખી દુનિયાને ગાણા ગાવા પડે છે એના જનેતા એની કેવી છે એના બાપ કેવા છે ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડું નો હોય જેહળ જખરાજા નીપજે જેની જનેતા હોથલ હોય હારી મા વગર બાપુ કોઈ દી હારા સંતાન હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને હારા દીકરા જોતા હોય ને તો જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ હારા દીકરો દે શું અહીંયા ગોદામ છે ત્યાંથી તમને દીકરા દઈ દે એની માટે તો વાવણી કરવી પડે મારા રામ ભવન હારો જો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય
કાંઈ વાતમાં છે નહીં. જનેતા બાપુ ધારે ને આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. કોઈ સમય બમય બગડ્યો નથી, આપણે બગડી ગયા છે. સમય તો 25 જોડી કપડા છે, સમય છે નો બગડ્યો. આપણા ઘર 2 જોડી લુગડા વરા કાઢ નાખતા. સમય તો જીવે એવો મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા. આવા મકાન ભાડ્યા હતા આપણા ગઢાય. વરસાદ થાય તો બકડીયા લઈને રખડતા દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. ઈ મકાનમાં આપણને મોટા કર્યા છે. 15 ને 20 માણાનું કુટુંબ હોય એવા મકાનમાં બાપુ આપણને મોટા કર્યા. અને અત્યારે 3 માળના મકાન હોય તો એક માન બાપ નથી પોહાતા, મરી જવાય મરી. હું તો કહું એવા દીકરાઓને કોઈ જિંદગી બાપુ જીવે કે ન જીવે કોઈ નકર. આ એક તમે જાનવર હોય ને જાનવર, ઈ એના બચ્ચાને જેમ આપણી જનેતા પ્રેમ કરે ને એટલો પ્રેમ તો ઈ કરે છે. ગાય ભેંસ ઘોડો કે કૂતરું કોઈ બી હોય, આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલું તો ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણે જે જોઈએ ને બધું જાનવરને જોઈએ. હવા ને ખોરાક ને પાણી ને આ ને તેન બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું જાનવરને હોટ લાગે છે. પણ એમને ઘર રહેવા, એમને કોઈ લોહી ઉકાળાશે. આ મારો હાળો ને આ મારી હાડવું ને આ મારી હાવું છે કઈ લોહી ઉકાળા ઘૂંસ તો આપણે નથી કરી કાંઈ. હું તો આમ બહાર નીકળું ને સાંજે વાળું પાણી નીકળું તો કૂતરા આમ બજારમાં હુતા હોય ને ઘસ ઘસાટ મને એમ થાય આમને કાંઈ ઉપાધિ છે. આમ જો ધાબો ભરવો છે ને છોકરો પરણાવો છે ને વેવાય વહુ મોકલતા નથી ને કોર્ટમાં જવું છે ને વકીલને લેવું ને સરપંચ થવું છે ને પૂંછડું થવું. આ કાંઈ ખોવો છે આમને. આપણે ઘો નથી કરી બધી ઘૂંસ તો આપણે નથી કરી. મને તો ક્યારેક ક્યારેક એમ થાય આ જાનવરની જિંદગી આપણા કરતા તો સારી છે. જો આપણે આખી દુનિયાનો વજન માથે લઈને ફરીએ તો પછી આ એના કરતા જાનવરને શું ઉપાધિ. બપોરે કૂતરાએ ખાધું હોય તો હાંજે મને આપશે કે નહીં આપે એને ખબર છે, તોય નિરાતે જમાવે. હાંજની વાત હાંજે પાડો સરવાઈ ગયો ને ભેંસ આડું પૂળો લેતો આવ્યો હાંફર્યું કોઈ દી. પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસનું કરે. અને કીડીથી હાથી સુધી મારા બાપ કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. અરે મારા રામ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મતલબ કે આ બધું ઉડાડી દો એવી મારી વાત નથી. પણ એક આંગણે કોઈક માણા આવે, ભૂખો માણા આવે કે આશરાના ધર્મની જો આપણને ન ખબર પડે તો શું આપણે જીવવી મરવી કાંઈ ફરક ન પડે. માગણ આવે ને સિટીમાં હે બાપા કંઈક જો, હે બાપા તા કે આગળ જાઓ આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા. ચા જાય જાય ચા. પણ ભૂખની જેને ખબર નથી એને શું બાપુ વાત કરીએ આપણે. એક રામદેવજી બાપાના કંઈક ફરમાઈશ આવ્યું છે, રામદેવજી બાપાને યાદ કરીએ આપણે. પછી આમાં તો શું છે, પછી અમારે કેસેટ કંઈક બીજી હાલતી હોય પછી બીજી આવી જાય એવું થાય. રામદેવજી બાપાનો આ કૃષ્ણ પરમાત્મા છે જ રામદેવજી બાપા છે. અને કૃષ્ણ પરમાત્માને આ જન્મ શું કામ લેવો પડ્યો? જો આ પાઠની આપણી પરંપરા છે, આખી દુનિયાને ખબર છે. સનાતન ધર્મની જે વાત છે, જે આપણી ગત હતી, ગત ગંગા જેને કહેવાય, જેસલ તોરો રૂપાદે માલદે કતીબ સા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. પણ એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને હારા ને મોરા ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય, મળદા અત્યારે બેઠા થાય. બસ વાત આટલી છે, બીજી વાતમાં કઈ છે નહીં. ભક્તિ તો આવડી આ જ હતી. ઈ સત્ય સનાતન ધર્મ. પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો અને એ પાઠ બંધ કર્યો. પછી કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એને આ જન્મ લેવો હતો. પણ જન્મ લેવો ક્યાં? એવું કઈક પુણ્યશાળી ઘર તો હોવું જોઈએ ને. ભગવાન કોના ઘરે આવે? એ તો એવું પવિત્ર ઘર હોય તો આવે. એમાં અજમલ રાજાને એને કૃષ્ણ પરમાત્માને ભેટો થયો. વાત બધી લાંબી છે પણ જાણે છે બધા. એમાં એક વાત છે કે અજમલ રાજા કે દર પૂનમ દ્વારકા જતા. તેથી વાહન બાહન કઈ હતા નહીં. રણુજા ક્યાં છે, દ્વારકા ક્યાં છે, તો 15 દિવસ પગી જતા છે. આ બધું છે મગજમારી વાળું.
તેથી બહુ તો ઘોડા હોય, હાંડિયા હોય, બીજું કઈ હોય નહીં મારા ધારવા પ્રમાણે. અત્યારે હજી કેટલાય ભાઈ અત્યારે વાહન નથી તો તે દી તો શેના હોય. તો એ અહીંયાથી ઘોડો લઈને નીકળ્યા હોય તો અહીંયા દર પૂનમે પોગી જાય ખરા. અને કદાચ પોગી જતા હોય તો 15 દી અહીંયા પોગીને પાછું કપડા બપડા બદલાવીને ભાગતા જશે ને. આ સમજવા માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આપણે પુણ્યમું ભરવી છે ચાહે ભેટો થયો એમ નથી. બધી વાતો છે આખી કંઈક જુદી. આપણે કે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે, કાંઈ છે નહીં વાતમાં. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લઈ તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં, કાંઈ બોલે બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છીએ કંઈક ખોટું ગોતી છે. પણ આમાં તો શું છે કે વરસાદ પડે કેને કેટલું જોઈએ છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે. કોઈક ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. તો આપણે શું લેવું છે આપણને ખબર હોવી જોઈએ ને. ઈ કૃષ્ણ પરમાત્માને અજમલ રાજાને બેને ભેટો થયો ને એ પછી કૃષ્ણ પરમાત્મા સહમત થયા કે કાંઈ વાંધો નહીં, હું આવીશ, ચાલો. અને આવ્યા પછી સમય સંજોગ અનુસાર બાપુ બધું ઘણા બધા પરચા કર્યા. ને હજી આજે તે હું તો માનું છું બાપુ રામદેવજી બાપા આજે પરચા આપે છે. તમને વિશ્વાસ હોય ન હોય, અને મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ. થાનની બાજુમાં રામ ટેકરી છે, ચોરવીરા. તમે કોઈક દીક જાઓ તો અહીંયા જોઈજો. હું બીજના દિવસે બાપુ હજી આજે ક્યાંય કોઈ જાતો નથી પ્રોગ્રામ કરવા, મને ગમે એટલી ઓફર આપે તો. કારણ કે આખી દુનિયામાં આપણો કોઈ નહોતું જદી આંગળી પકડતો ને આપણા હતા ને એ ખાઈ ગયા ને તેથી બાપુ એને આપણી આંગળી પકડી છે. અને તમને આ તો એક મારા ઘર જેવો ડાયરો છે. મારા ભાઈઓ બહેનો મારા અંતરના એક અમુક વાતો હું અંતરની કંઈક મને એવું દેખાય અહીંયા જ હું કરું. બાકી બાપુ મરેલા ને બેઠા કર્યા છે એવો બાપુ મને પરચા આપ્યા છે રામદેવજી બાપાએ. હું સત્ય કહું, આ વ્યાસપીઠની ઉપર આ સંતોની હાજરીમાં મારા સત્યથી મને ખુદને બાપુ આ પાવર દેખ્યો છે. મેં પાવર પોતે દેખ્યો છે. એટલે તેથી પરચા આપતા એમ નહીં, આજે પરચા છે. આ મેં કીધું એમ 16 તારીખથી અત્યાર સુધી તમે 2 દી હાલો મારી ભેગા, 2 દી હું તમને ગાડીમાં બેહારું અને અહીંયા જઈને તમારી હોવાની વ્યવસ્થા કરી દઈશ. પછી પાછો આવીશ, તારે હું લેતો આવીશ. 2 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો. હાલો ને ખતરો કરવો હોય તો હાલો, હું લેતો જાઉં તમને. પતે જ નહીં રામ. આ હું મારા અનુભવની વાત કરું છું. એટલા માટે સત્યને સ્વીકારો નહીં તો કઈ નહીં, પણ એની તમે કોઈ દી નિંદા ન કરતા, નકર બાપુ ઠોકર ખાઈ જાઓ તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. આ ન માનો તો તમને મુબારક, બાકી માનતા હોય ને માનવા દેજો. તમારો છોકરો કદાચ મંદિરે જતો હોય તો જવા દેજો. આ તમારું જે થવું હોય થાય, એ જો સુધરતું હોય તો જવા દેવું. આ સત્ય તમને કહું છું, કારણ કે મેં આ બધા મારા જાત અનુભવ છે એટલે હું કહું છું. આપણું ઈ રામદેવજી બાપાનો જે સમય થયો જવાનો, તે દિવસે એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને બધી વ્યવસ્થા કરો. અને એક વાત બાપુ એમને કીધી કે જો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કોઈ કે રામદેવજી અહીં મળ્યા હતા, પણ છતાંય કોઈ કે તો માનવાનું નહીં, સમાધિને ખોલવાની તમે કોઈ વિચાર ન કરતા. ત્રીજી પેઢી અહીં પીર થશે. આ રામદેવજી બાપાના સ્વમુખે એના કુટુંબને બાપુ બોલેલા. અને કારણ કે એમના માસીન દીકરા ભાઈ હરભુજી એમને મળવાનું વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા. એટલે રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધું કે આમને મનમાં વિચાર કર્યો કે મારે હરભુજીને મળવા માટે પરચો આપવો પડશે, અને આવડા અમને શંકા ન જાગે એટલા માટે હું આમને ચેતવી દઉં તમે સમાધિને ખોલતા નહીં. પણ આપણા જ આપણને નડ્યા છે, આપણા. અને આપણા આપણને નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ ત્રાજવે, ઈશ્વર ત્રાજવે આવ્યો તો જ નડે. એટલે કાંઈ ભારા પર સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. હા, આપણા જો તમે મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા.
એટલે આપણા નડે પછી રોદડા નો રો, સમજી લેવાનું કે ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. હા, જીવનમાં બાપુ છે ને સુખ દુઃખી તો એક રૂપિયાના બે સિક્કાની વાત છે. સુખ કાયમ રહેતું નથી, દુઃખે નથી રહેતું. એમાં બહુ અફસોસ કરવા જેવું છે નહીં. અને ઈ રામદેવજી આ વાત કરીને પછી બાપુ એ જે કઈ કાર્ય હતું એ બધું પતાવ્યું. અને કોઈ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા અને સમાધિ દેવાઈ ગઈ. તો હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી, તું વચનનો પાકો માણસ. મને કીધું છે હું મળ્યા સિવાયનો જાઈશ નહીં, મને મળ્યા સિવાય કોઈ દી જાય. કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું યાર નુજા જાઉં અને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું હા ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ હરભુજી. ભગાટ ઠાટ કરતો ઘોડો આવતો તો રણુજા. રણુજાના સીમાડે આવ્યા ને લીમડાના સાંયે બાપુ ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા. અને હરભુજી આવીને બે ભાઈ ભેટ્યા બથું ભરીને. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ જગત છે, ગમે એ વાત કરે, બેસને કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી ઓલી વાત બાપુ મગજમાંથી ઉડાડી દીધી. અને બે કહુંબો બનાવીને પીધો. અને પછી રામદેવજીએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, આ વસ્તુ જે મૂકેલી હતી એ હરભુજીને આપીને કે તમે જાઓ ગામમાં. ઈ ગામમાં આવ્યા ને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો અને ઊભી બજારે બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો. ને બધા વિચાર કરે ખારો ભાઈ જો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને આવે છે, શરમ નહીં આવતી હોય? ત્યાં આવીને કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા, 3 દી થયા. હું ભલામણા કે ઘોડા માથે રખડતો આવે છે. કે હરભુજી દાંત મીઠા કાઢવા કે પણ રામદેવજી તો અટાણે મને મળ્યા સીમાડે. તો કે આખું ગામ ખોટું, તું હાચો. અને આ બધી વસ્તુ બતાવી. પણ આ વસ્તુ બધી મને રામદેવજી બાપાએ અટાણે આપી. અને બધાને શંકા જાગી કે સમાધિ દઈને આવ્યા પછી રામદેવજી માથું મારી નીકળી ગયા. હાલો એ કે જાવું છે ખોદવા. અને ભાઈ ગયા હો અને એ ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું. હવે એ કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ બાપુ એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી કૃપા કરી દીધી. એ કે હવે હું જાઉં છું, અહીંયા તમારે જે કરવું હોય કરજો. અહીંયા જન્મ ભોમકા છે એટલું જ, બાકી નકરી રેતી ઉડે છે. જાવું હોય જી આવજો. મને તો આવડા બધા જાય છે એના મને એમ થાય કે રામદેવજી અહીંયા આવતા રહ્યા, તમારું શું અહીંયા કામ હશે? જન્મ ભોમકા છે એટલે જવાય એકાદી વાર, એવું નથી કહેતો ન જવાય. પણ એ સારું હોય તો રામદેવજી નો રોકાય. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં આવ્યા? મને તેમ થાય કે આપણે કઈ ઠીક દુનિયા મેં કીધું એમ જોવા જ આવ્યું હોય તો બરોબર છે. બાકી કે અમે જાત્રા કરીએ, 4 ધામે જઈએ, જાત્રામાં તીર્થમાં જઈએ. એટલે પણ આ જન્મા એ આયા આવતા રહ્યા છે, તમે હજી બહાર રખડો છો. આ ભેગું ભગવાન આરે થતું નથી નું કારણ ઓલા આઈન પાવે છે. આમ જાય સાચું સમજાતું જ નથી. કોને કેવું? આ ભજનમાં એવું જ થાય. એક જગ્યાએ હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતા. એ ગામનો એક ભાઈ બંધ મારો હતો ને, એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ પૈસા નાખે. ભાઈ બંધ કરવું કહેતો હોય તો આપણે બંધ કરીએ, આપણે કઈ ગાવાનું શોખ. ના ના, એ કે તમે ગાઓ. વળી પાછો ફરી આવ્યો પૈસા નાખો. ઘડીક થયું ને એમાં રાઉન્ડ પૂરો થયો, અમે આમ બહાર ગયા ને તો એ અમારી વાય વાય આવી. એટલે મારો ભાઈ બંધ કે તું હારા કોઈ દી આઠા ના કોઈને દે નહીં, તું પૈસા કેમ નાખતો? એ કે દા નાખું જ કે આ બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો? કે તમે દેતા જ તા, ગાળ્યું જ દેતા. એટલે મેં કીધું એ તું, મેં કીધું સમજ્યા વગરનો હોર હોર કરી માં આયા. કીધું વાહ અમારા કોઈ ભાંગી નાખશે. મેં કીધું શું ગાયું તું? મેં શું કીધું તું? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો, એમ કીધું તું. હવે આ હું તું સમજાય જાય તો અહીંયા અમને હળદર ભરેવા તમે કર્યું. મેં કીધું આ ભજન તો ઉપર ઉપર બારો બહાર જાય છે, નથી સમજાતું. કોને કેવું? ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું નહીં, કે હાથી નું લગાડ્યું. આજે જમણ
એક ભાઈનો ફોન આવ્યો છે કે મેં તમારો વિડીયો જોયો ને એમાં કે તમે કીધું કે હાથીનું માથું કે લગાડ્યું તો કે હાથીનું માથું કે ફિટ થાય મેં તમારા ગુરુ છે એ કે ગુરુ કંઠી ગુરુ છે પણ કે સદગુરુ નથી તમે કરી લેજો કોઈ ખારા હોય તો અને એમને પૂછ જોઈજો અને કામ તમારા ઘરના ને પૂછ જોઈજો હું તમારો ગુરુ નથી તમારા બધા સવાલના જવાબ મારે દેવાના હોય ઈ ભોળાનાથે ગણપતિનું માથું કાપીને કે હાથીનું માથું સડાયું એમ કહે છે આપણે તો હતા નહીં દીદી પણ અત્યારે ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે મૂર્તિ હોય તો હાથીનું જ હોય માથું ફોટામાં હોય તો હાથીનું જ હોય તો મને અમુક એવા પ્રશ્ન ઉભા થાય હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું થી યાદ નહીં પડ્યું કાપ્યું થી ક્યાં ગયું છે અને એ જો હાથીનું કાપીને સોટાડી શકતો હોય તો ઓલું કાપ્યું થી ન સોટાડી શકે ભોળો નાથ નો સોટાડી શકે એટલે આ બધું છે ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આની માટે સદગુરુ જોવે આ ખોટી વાત નથી હાથી નોટ લગાડ્યું છે 100%ની વાત છે પણ આ 4 આંગળની જગ્યા છે ને હાથીનું માથું આવડું હોય ફિટ થાય છે 100% સાચું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એના માટે સદગુરુ જોવે આ કોઈ નિશાળમાં કોઈ યુનિવર્સિટીમાં નથી ભણાવતું એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે નહીં કોઈ પેલા હું જન્મ્યો પછી મારા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં આવું હોય એમ કહે છે હોય તમને ન સમજાય તમારો પ્રશ્ન છે ને હું પુરાવો કાપી દઉં બોલો આપતો નથી હું પણ પુરાવો જોતો હોય તો મને ફોન કરજો હું તમને પુરાવો આપીશ આની માટે સદગુરુ જોવે બાપુ વાણીની તો એક કિંમત છે વાણી માટે મહાપુરુષોએ પડદો રાખ્યો છે નકર વાણીની કોઈ કિંમત ન રહે તમે આ ગામમાં મારા કરતા પૈસાદાર હશો રૂપાળા હશો ડાયા હશો બુદ્ધિશાળી હશો મને શું કામ બોલાયો તમારથી કેમ નો પત્યું તમને કેમ નો સાંભળે તમારા ગામનો કોઈક ગાતો તો હશે જ કેમ નો સાંભળે જોકે મારા ગામમાં મને નથી સાંભળતા ઓછા સાંભળે છે પણ કહેવાનો મારો મિનિંગ એ છે ને કે આ જે હું વાતો કરું એ આ વાતોમાં તમને નથી ખબર કૃષ્ણ પરમાત્મા સુદામા બે ભાઈબંધ હતા એ નથી તમને ખબર રામ વનમાં જ્યાંથી નથી ખબર બધું જાણે છે કરવું નથી મુદ્દો ઈ છે ને કે રામ કથા એવું અત્યારે અમારે તો રોજે રોજ તારીખો આવે છે ડટે ડટા આપે છે અમારે કઈ દખ જ નથી તમને જે લાગતું હોય ખટારામાં 3 રૂપિયા પગાર હતો 12 મિનિટ 2 વર્ષના એકારે દઈ દે એક જ રાતમાં લો આ ભગવાનની કૃપા ચેવડી છે અને પાછા તમે હેઠા બેઠા હમણાં અધેર ચડાવ્યા બોલો જ્યાં બેઠા હોય જમવાનું આવે જ્યાં બેઠા હોય ચા આવે જ્યાં બેઠા હોય ગાડલા નાખી દે અમે તો બહાર જઈએ ને કોઈક આવા સાધુ સંતો હારે હોય ને તો એમને કોઈક લઈ જાય ને ગામના પછી અમને કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા બાપુ અમારા પગલા પડાવવા મેં કહું ભાઈ અમારા પગલા હોય સાધુ સંતો ના હોય કે ના ના બાપુ હાલો હાલો આપણે એમ રાજી થાય હાલો જાય ને બધા રાજી થાય ચા પાણી બાપણી કરે ભાઈ ઘરે જાય ને તો ઘરના બહેરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે લો હવે આમાં મેં કીધું ઓલા પોતા પગલા પાડવા હાટું તે નીવડાય કર કરે છે અહીંયા મફત પાડ્યું પાડવા નથી દેતા પણ મુદ્દો શું છે ખબર છે બે સાચા છે જો બે ને સ્વીકારી લેવાની વાત છે શું કામ તમે પગલા એક દિવસ પડાવવાના છો અને ઓલા 360 દી રોટલા ખવડાવે છે એટલે એ કઈ કરવું પડે પછી આ વંટોળિયા નો ચડાવે ખોટા બે સાચા છે અહીંયા મેં ત્રીજે દી આવી તો તમે ન કહો કે આમાં બજારમાં પાડ ફળિયામ નથી પાડવા હા સત્ય છે મારો કહેવાનો મિનિંગ એ છે કે આપણા છે ને ઈ જ બાપુ મહત્વનો ઘરના સભ્યો હારા ન હોય તો તમે ભજન ન કરી શકો કોઈ સારું કાર્ય ન કરી શકશો આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે એ બાજુ આવો ને હું એમ કહું કરે ભલામણા હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું હે બૈરું સારું ન હોય તો જાવું ક્યાં અને હું એવું અભિમાન નથી કરતો મારો દીકરો હારે છે ને મારા દીકરાનો દીકરો આ છે મારા મોટો દીકરાનો દીકરો છે અમે 3 પેઢી આવી છે હારી હા આ ભજન ઉપર કેટલો પ્રેમ છે આ કોલેજ ભણેલો છે બાપુ તો એને આટલો ભજનનો પ્રેમ છે અને મારા ઘરે હું એવું અભિમાન નથી કરતો હું તમને સલાહ મારે દેવી છે એટલા માટે હું કહું છું હું કોઈ પાવરની વાત નથી કરતો પણ હું એમ કહું છું
કે હું હોય ને તમને આવકાર આપું એ બહુ મોટી વાત નથી, પણ આપણી ગેરહાજરી હોય ને કોઈક દીક મહેમાન થાય જો રોટલા વગેરે જવા દેતો તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. હા, અને મારા આવડા છોકરા છે ને, દીકરાના દીકરા, બાપુ તમે આવો ને જો જય માતાજી ન કરે તો મારે જીવાય નહીં બાપુ. એને કહેવું ન પડે, એ કોરી પાટી છે, એમાં એકડો તમારે લખવો પડે, એને પહેલ તમારે પાડવા પડે. તમારે નાના દીકરા દીકરીઓ હોય ને એને કોઈક મહેમાન આવે તો બેટા અને જય માતાજી કરી તમારે કહેવું પડે, પણ તમારો દાંડો નો નમ્યો હોય પરજાનો શું નમે? સંસ્કાર જો બજારમાં મળતા હોત તો પૈસા વાળા આપણે આટલું વધવા જ ન દેત રામ. સંસ્કાર એમનો આ પૈસા છે ને બધા સંસ્કારી કે હવે 45 વર્ષના રખડા ઉભા વાહડા જેવા કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસા ને કરવા છે ભલા? ઈ રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગયા પછી આ હરભુજી આવ્યા અને પછી બાપુ એ જયારે આકાશવાણી થઈ ને પછી બાપુ હરભુજીને એમ થયું કરે તારી ભલી થાય તારી. આ તો વયો ગયો તો ને મને મળવા આવ્યો. પછી હરભુજી રોયા હો ભાઈ, ખૂબ રોયા. એની વાત જ ન થાય. અરે મારા બાપ, હું તારા પગ નો ચાલી શક્યો, હું તને ઓળખી ન શક્યો, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી રામદેવજી બાપાએ આકાશવાણીથી કીધેલું કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, આ ગમે એ બાપુ ગમે અહીંયા બેઠો હોય એ વાત પાકી છે, અમને ભરોસો છે. ધણી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ બેઠી ને બાપુ ઈ છે ધણી. છે કોઈક બીજું થઈ ગયા બીજું. આ મકાન કે ફલાણા ભાઈ નું, આ બસ કે ફલાણા ભાઈ ની, આ ગાડી કે ફલાણા ભાઈ ની. માનું છે નામ જ નથી આવતું. ખરેખર ધણી માં છે, એને સમર્પણ કર્યું છે. દીકરાની તમે વાત કરો તો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાહે બાપાનું લાગે. બધાને ખબર છે ને માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું તમારી હારે જ છું. માં નો કે આમાં આની વાહે મેં ભોગ આપ્યો એટલો તમારો નથી. તમારું નામ શેનું હોય? મારું ન હોય નો કે? પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાહે તમારું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોઈ એમ કે કોનો છે? ફલાણી માનો છે. મારા ખોળી એમ જીવ નહીં રહે કે તમે એની વાહે તમે રાખો. જેવો પાકે કે મને થોડી ખબર હોય. અને હારા છે ને એની વાહે માનું લાગે, તમને ન ખબર હોય તો કયું? હનુમાનજી કોનો? અંજરીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં જુઓ બધે ઉપર બેઠી. આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી. હું તો એટલા માટે કહું છું, એક માં ને બાપુ પગે લાગીને જાઓ, જિંદગીમાં ક્યાંય તમારે પગે નો લાગવું પડે. માં તો માં છે. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાંઈક હોય ને તો હાચવજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. અમુક તો ભૂખ્યા માર્યા હોય અને પછી ફોટાને રોટલા દેખાડે. એમ રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો? નથી. આમ કોઈક સંસાર યાત્રા નીકળે ને આમ ભારી જાય ને કે લે ટેકો દે. ટેકો આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે શું ટેકો દેવો? તો ટેકા હાટું જ જીવતા હતા. હવે ટેકા શું દેવાના? પણ દેખાવ દુનિયાના. માને ને બાપને રોટલા નો દે, 5 ગામ ધુમાડા બંધ દે. હવે આટલું તો હમણાં બિચારા ખાવાના નહોતા. અને દુનિયા પાછી વખાણ કરે બાપાને વાયા ઘણું કર્યું. ઘણું નહીં, આ માર્યો છે જાય ને. કોઈ મતલબ નથી દુનિયાના દેખાવ કરવાની. બાપુ અંતરના આશીર્વાદ જોતા હોય ને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આ ભજન ને કોઈ માને નહીં. માન બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખેલા. એક માની દુઆ તમને જો લેતા આવડી જાય, તમે અંતરથી બાપુ માં એક જ વિચારતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. એવી અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો.